નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના સ્ટાન્ડર્ડ ગણિત વિષયના બોર્ડ પરીક્ષા 2024-25 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। ગણિત બેઝિક માટેનો વિડીયો આપણી ચેનલ પર પહેલેથી જ મુકાઈ ગયો છે। જો તમારે બેઝિક ગણિત હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો। આજના વિડીયોમાં સ્ટાન્ડર્ડ ગણિત માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય સ્ટાન્ડર્ડ ગણિત બોર્ડ પરીક્ષા 2024-25 માટેની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ। સૌપ્રથમ જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો કે હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 24 ગુણના છે। 24 પ્રશ્નો ફરજિયાત છે। દરેક સાચા ઉત્તરનો તમારે 1 ગુણ રહેશે, એટલે કે કુલ ગુણ 24। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં પહેલો પ્રકાર વિકલ્પ વિના 9 પ્રશ્ન અને વિકલ્પ સાથે 13 પ્રશ્ન પૂછાશે અને કુલ તેના 18 ગુણ છે। 13માંથી 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, દરેક સાચા ઉત્તરના 2 ગુણ। ત્યાર પછી ત્રીજો પ્રકાર ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં બીજો પ્રકાર છે જેમાં વિકલ્પ વિના 6 પ્રશ્ન અને વિકલ્પ સાથે 9 પ્રશ્ન પૂછાશે, તેના ગુણ 18 થશે, એટલે કે 9માંથી 6 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના તમારે પ્રત્યેકના 3 ગુણ રહેશે અને કુલ ગુણ 18। ત્યાર પછી ચોથો પ્રકાર લાંબા પ્રશ્ન, તેમાં વિકલ્પ વિના 5 પ્રશ્ન અને વિકલ્પ સાથે 8 પ્રશ્ન પૂછાશે, જેના તમારે 20 ગુણ રહેશે, એટલે કે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, પ્રત્યેકના 4 ગુણ। આ રીતે વિકલ્પ સાથે 54 પ્રશ્ન, વિકલ્પ વિના 44 પ્રશ્ન અને કુલ 80 ગુણ થશે। વાત કરીએ પ્રકરણ દીઠ ગુણભારની, તો કે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, તેમાં વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 4 ગુણનો પૂછાવાનું છે। ત્યાર પછી બહુપદીઓ, તેમાં વિકલ્પ સાથે 9 ગુણ અને વિકલ્પ વિના 6 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેમાં વિકલ્પ સાથે 12 ગુણ અને વિકલ્પ વિના 8 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, વિકલ્પ સાથે 7 ગુણ અને વિકલ્પ વિના 5 ગુણ પૂછાશે। પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, વિકલ્પ સાથે 9 ગુણનું અને વિકલ્પ વિના 6 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 6 ત્રિકોણ, વિકલ્પ સાથે 9 ગુણનું અને વિકલ્પ વિના 5 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 5 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, વિકલ્પ સાથે 7 ગુણ અને વિકલ્પ વિના 5 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, તેમાં વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 4 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 10 વર્તુળ, તેમાં વિકલ્પ સાથે 9 ગુણ અને વિકલ્પ વિના 8 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 4 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, તેમાં વિકલ્પ સાથે 12 ગુણનું અને વિકલ્પ વિના 8 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, વિકલ્પ સાથે 10 ગુણ અને વિકલ્પ વિના 8 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 14 સંભાવના, વિકલ્પ સાથે 8 ગુણ અને વિકલ્પ વિના 6 ગુણનું પૂછાશે। આ રીતે તમારે વિકલ્પ વિના 80 ગુણ અને વિકલ્પ સાથે 109 ગુણનું પૂછાશે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્નપત્રનું પરિરૂપ, તો કે સૌપ્રથમ વિભાગીય, તેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 24 રહેશે। હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે, જેમાં તમારે બધા પ્રશ્નો ફરજિયાત છે। આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, પણ MCQ 3 વિકલ્પવાળા પ્રશ્નો, એટલે કે 3 વિકલ્પ આપેલા હોય, ખાલી જગ્યા કહી શકીએ। ત્યાર પછી વિકલ્પવાળા પ્રશ્નો, ખરા ખોટા, એક વાક્યમાં ઉત્તર લખો અને જોડકા વગેરે પૂછાશે, જેના કુલ તમારે 24 ગુણ રહેશે। વિભાગ બીની વાત કરીએ, જેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 છે, ટૂંક જવાબી પ્રશ્ન પૂછાવાના છે। 13માંથી 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, દરેકના 2 ગુણ અને કુલ ગુણ 18। વિભાગ સીની વાત કરીએ તો કે તેમાં પણ ટૂંક જવાબી પ્રશ્ન પૂછાશે
38 થી 46 પ્રશ્ન ક્રમાંક રહેશે. 9 માંથી 6 પ્રશ્નના જવાબ લખવાના રહેશે ગણતરી કરીને. દરેકના 3 ગુણ રહેશે. કુલ ગુણ 18 છે. વિભાગ ડી ની વાત કરીએ તો કે પ્રશ્ન ક્રમાંક 47 થી 54 લાંબા પ્રશ્ન પૂછાશે. 8 માંથી 5 પ્રશ્નના જવાબ લખવાના રહેશે. દરેકના 4 ગુણ રહેશે અને કુલ ગુણ 20 છે. આ રીતે તમારા 80 ગુણ પૂર્ણ થશે. ત્યારબાદ આગળ વધીએ. નમૂનાનું પ્રશ્નપત્ર. તો કે આ નમૂનાનું પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનનો વિડીયો ફૂલ સોલ્યુશન આપણી ચેનલ પર જલ્દી જ મુકાવવાનો છે. બેઝિક ગણિતનું તો જરૂરથી મુકાશે. સ્ટાન્ડર્ડ ગણિતનું હજી કંઈ કહી ન શકાય, પરંતુ આ જે ક્વેશ્ચન પેપર છે તેના સોલ્યુશનની PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ પર તમને મળી રહેવાની છે. તો એ તમને જોઈન જરૂરથી કરજો. જોઈ શકો છો આ છે તમારું ક્વેશ્ચન પેપર એટલે કે મોડલ પેપર. આ રીતનું તમારે જે છે આવવાનું છે. આ ઉપરાંત આપણી ચેનલ પર જે છે ગણિત તેમજ બાકીના વિષય માટેના IMPના અને મોડલ પેપર સોલ્યુશનના વિડીયો આવવાના છે. બ્લુપ્રિન્ટના વિડીયો પણ આવવાના છે. તો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો આ હતું તમારું ધોરણ 10નું સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટેની જે બ્લુપ્રિન્ટ છે તે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. વંદે માતરમ.